અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા પશ્ચિમ બંગાળના સંદેશા ખાલીમાં થઈ રહેલા જઘન્ય અપરાધો તેમજ મહિલાઓ પર થતા અત્યાચારને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। એબીવીપીએ વિરોધ કરતા જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના શાસનમાં રાજ્યની કાયદા અને વ્યવસ્થા કથળી ગઈ છે। સંદેશા ખાલીમાં દિન પ્રતિદિન અત્યાચારો વધી રહ્યા છે અને આ વિરોધના નારાબાજી સાથે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો। આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પૂતળું બાળી ટીએમસી મુર્દાબાદ અને મમતા બેનર્જી મુર્દાબાદના નારા લગાવ્યા હતા। ડી સ્ટાફના કોન્સ્ટેબલ મયુરભાઈ જો કે પૂતળું બાળતી વખતે આગની ચપેટમાં આવી ગયા હતા અને તેઓ આગની ચપેટમાં આવતા ગુજરાત યુનિવર્સિટીના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલ મયુરભાઈને પોલીસ વાનમાં બેસાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને એબીવીપીના 15 જેટલા કાર્યકર્તાઓની તાત્કાલિક ધોરણે અટકાયત પણ કરવામાં આવી હતી। आज अमे आव्या छे गुजरात यूनिवर्सिटी पास एबीवीपीना कार्यकर्ताओं द्वारा महिलाओं पर अत्याचार चालतो तेने लईने आज विरोध करवामां आवी रह्यो छे। अमे वात करीशुं एबीवीपीना कार्यकर्ता छे एने शुं कहेवा मांगशे। आजनो आपणो विरोध छे जी जे रीते पश्चिम बंगाळना एक संदेशा खाली विस्तारमां जे रीते त्याना टीएमसीना गुंडाओ टीएमसीना नेताओ चूंटायेला नेताओ के जे लोका एक हिंदू समाजना महिलाओने जे रीते अत्याचार करी रह्या छे टीएमसीना कार्यालयमां त्यां गाड़ी हिंदू महिलाओनो बलात्कार करवामां आवी रह्यो छे। एक पछात अने पीड़ित वर्गनो त्यां गाड़ी खुलेआम शोषण करवामां आवी रह्युं छे। घूसणखोरीनुं प्रमाण वधी रह्युं छे। मादक पदार्थोनो धंधो वेपार ए पोते टीएमसीना चूंटायेला नेताओ जो पश्चिम बंगाळमां करी रह्या छे तेने लईने आजे विद्यार्थी परिषद द्वारा समग्र देशभરના 500 થી પણ વધુ જગ્યાએ આજે હજારો કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। આ જે મમતા બેનર્જીની સરકાર છે એ મમતા બેનર્જીની સરકારને કહેવા માંગે છે વિદ્યાર્થી પરિષદ કે આજનો યુવા એ આંખો પર પટ્ટી બાંધીને નથી બેઠો પણ તમારા જેવા લુખ્ખાઓ અને ટીએમસીના ગુંડા તત્વોને ચૂપ કરવા માટે આજનો યુવા એક શ્વાસે અત્યારે ભારતના દરેક જિલ્લાઓમાં ભારતના દરેક ખૂણા ઉપર આજે વિરોધ પોતાનો દર્શાવી રહ્યો છે કે મહિલાઓના સન્માનમાં આજે વિદ્યાર્થી પરિષદ મેદાને આવ્યું છે। આવી રીતના તો હાલમાં અત્યારે ભારત દેશમાં ઘણી જગ્યાઓ પર મહિલાઓની ઉપર અત્યાચાર થઈ રહ્યો છે અને બલાત્કાર પણ થઈ રહ્યા છે અને મહિલાઓની સાથે મહિલાઓને કોઈ ન્યાય જ નથી મળતો। એના વિશે શું કહો? બંગાળને અલાવા બી ઘણી જગ્યાઓ પર અત્યારે સંદેશા ખાલીમાં તમને કદાચ ધ્યાનમાં નહીં હોય પણ સંદેશા ખાલી વિસ્તારમાં જે હિન્દુ પછાત વર્ગ છે કે જેઓ પીડિત છે કે જેઓ લઘુમતીમાં આવી રહ્યા છે તેવા નાગરિકોને ત્યાં આગળ ઘરે ઘરેથી નાબાલિગ બાળકીઓને ઘરે ઘરેથી એ ટીએમસીના ગુંડાઓ ઉપાડીને લઈ જાય છે અને ટીએમસીના કાર્યાલયમાં તેમના ઉપર બળાત્કાર કરવામાં આવે છે, અત્યાચાર કરવામાં આવે છે અને ખુલ્લેઆમ આજે સંદેશા ખાલીમાં ના કોઈ બહારથી કોઈ નાગરિક અંદર જઈ શકે છે કે ના કોઈ અધિકારી બહારથી અંદર આવી શકે છે કે બહારથી બીજા ઘણા સંગઠનોના નેતાઓ વિદ્યાર્થી પરિષદના નેતાઓ ત્યાં ગાડી જઈને ઘટના સ્થળે જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ તેના સ્થાનિક પ્રશાસનના આદેશ ઉપર ત્યાંની પોલીસ પણ જાણે મંત્રમુગ્ધ બનીને બેસી ગઈ હોય અને તેઓ સત્તાના ડરથી બેસી ગયા છે અને કોઈને પણ તે વિસ્તારમાં ઘટના સ્થળ ઉપર જવામાં અટકાવી રહ્યા છે। તો આ કઈ રીતનું લોકતંત્ર નિર્માણ કરવા માંગે છે મમતા બેનર્જી તે મને સમજાતું નથી। તેના વિરોધમાં વિદ્યાર્થી પરિષદ આજે સમગ્ર દેશભરમાં આંદોલન ચાલુ કર્યું છે। નમસ્તે, કૃષ્ણાવાડા હાલમાં કર્ણાવતી મહાનગર સહમંત્રી તરીકેની જવાબદારી। ગોધરા કાંડની અંદર બિલ્કિસ બાનુ પર જે અત્યાચાર થયો હતો એના આરોપીને પણ નિર્દોષ છોડી દેવામાં એ પણ આપણા ભારત દેશની મહિલા હતી। એના વિશે શું કહેશો? હું ખાલી મહિલાઓના સન્માન માટે એટલું કહી રહી છું કે આજે અત્યારે જે પ્રશાસન કરી રહ્યું છે ટીએમસીની સરકાર તમે જોઈ જ રહ્યા છો કે સંદેશા ખાલી વિસ્તારમાં કઈ રીતે ટીએમસીના નેતાઓ જે છે એ રોજગારના બહાને બહેનોને લઈ જાય છે ને આવી રીતે અત્યાચાર કરે છે તે ખૂબ જ નિંદનીય વાત છે કહેવા માટે ને એબીવીપી આજે એના માટે થઈકાન જ પૂરા ભારતભરમાં આવી રીતે આંદોલન કરી રહ્યું છે।